તમે રવાનો શીરો, ઘઉંના લોટનો શીરો એવા બધા તો શીરા બહુ જ ખાધા હશે, પણ એક વખત જરૂરથી આ રીતની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને ઇઝીલી બની જાય છે અને જેટલી વાર તમને રવાના શીરામાં લાગશે ને એટલી જ વારમાં આ બનીને તૈયાર થઈ જશે અને બહુ જ બધાનો ફેવરિટ બની જાય ને એવો શીરો બની જશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જેટલા આ રીતના ડાળિયા લીધેલા છે. હવે ડાળિયા માર્કેટમાં ઘણી જાતના આવે છે, પણ આપણે અહીંયા મીઠા વગરના અને ફોતરા વગરના મેં અહીંયા ડાળિયા લીધેલા છે. તો 1 કપ જેટલા ડાળિયાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સરસ એવો પાવડર બનાવી લેશું. તો તમે જોઈ શકો છો બહુ સરસ એવો પાવડર થઈ ગયો છે. અને આમાં જો માઇનર એવા થોડા તેના કણ રહી ગયા હોય ને તો પણ ચાલશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, પણ બને તેટલો ફાઇન એવો બનાવી દેવો. હવે આપણે જે આ રીતનો પાવડર થયો છે તેને આપણે મેઝરિંગ કરી લેશું. એટલે કે જે 1 કપ જેટલું આપણે ડાળિયા લીધેલા છે તો આપણે એટલા જ પ્રમાણમાં આપણે લોટ લેવાનો છે અને આમાંથી માત્ર 1 ટેબલસ્પૂન જેટલો જ વધશે, બહુ વધારે વધશે નહીં. તો આ રીતે હું તમને મેઝરિંગ કરતાં પણ દેખાડી દઈશ. તમારા ઘરમાં કોઈ પણ વાટકીનું એક માપ સેટ કરી લ્યો. એ વાટકીના માપથી જ આખું બધું મેઝરમેન્ટ લેવાનું છે. તો અહીંયા હું જે કપમાં આ જે લોટ છે તે એડ કરી રહી છું તે હળવા હાથે પ્રેસ કરતી જાઉં છું. બહુ વધારે પ્રેસ નથી કરેલો, હળવા હાથે જ મેં પ્રેસ કરેલો છે. તો તમે જોઈ શકો છો આશરે 1 ટેબલસ્પૂન જેટલો જ આ લોટ વધ્યો છે. તો તેને મેં એક વાટકામાં કાઢી લીધેલો છે અને કારણ કે એ મેઝરમેન્ટ છે તે હું આગળ લઈશ એટલા માટે. તો આ 1 કપ જેટલું આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો પાણી સરસ એવું ઉકળી ગયું, એટલે મતલબ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધા કપ જેટલી મેં સાકરનો પાવડર લીધેલો છે. અહીંયા તમારે અડધા કપ જેટલી ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો, પણ મેં અહીંયા સાકરનો પાવડર લીધેલો છે. બંને વસ્તુ સરખો જ ટેસ્ટ આવશે, કંઈ જ ફેર નહીં પડે, પણ સાકર હેલ્થ માટે સારી હોય છે એટલે મેં લીધેલી છે. અને પાવડર લેવાથી એવું થાય કે જલ્દીથી તે મેલ્ટ થઈ જાય છે. તો હવે જ્યારે પાણી આપણું ગરમ થતું હોય ત્યારે જ મેં અહીંયા લાડવાનો કલર એડ કરેલો છે અને સાથે કેસરના તાંતણા પણ એડ કરેલા છે. તો આ રીતની ચીપચીપી એવી જે આપણું પાણી થઈ જાય એટલું જ આપણે ગરમ કરવાનું છે, બહુ વધારે ગરમ કરવાની જરૂર નથી. હવે આપણે એક લોયું લઈ લેશું અને લોયામાં આપણે 1 થી 2 ચમચી જેટલું જ અત્યારે ઘી લેશું અને અહીંયા આપણે અડધા કપ જેટલું ઘીની જરૂર પડશે. તો સૌથી પહેલાં 2 ચમચી મેં ઘી લીધેલું છે. ઘીમાં આપણે સૌથી પહેલાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેશું. તો મેં અહીંયા માત્ર ડ્રાયફ્રૂટમાં બદામ અને કાજુ બંને જ લીધેલા છે. તમારે જેટલા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય એટલા કરી શકો છો, કિશમિશ પણ એડ કરી શકો છો. તો લો ફ્લેમ ઉપર સરસ પહેલાં બદામને શેકી લેશું. ત્યારબાદ થોડા એવા મેં કાજુ એડ કરેલા છે અને તેને પણ આપણે થોડા એવા સરસ એવા શેકી લેશું. કાજુને કલર આવતા ઝડપથી તે બદલી જાય છે, કલર આવી જાય છે અને જલ્દીથી શેકાઈ જાય છે એટલે મેં લાસ્ટમાં એડ કરેલા છે. બદામને તળાતા થોડી વાર લાગે છે. હવે બંને વસ્તુ સરસ એવી તળાઈ ગઈ છે તો આપણે સાઈડમાં કાઢી લેશું અને જે ઘી બચ્યું છે તેમાં જ આપણે જે લોટ કાઢીને રાખેલો હતો તે એડ કરી દેશું. અને જે 1 ટેબલસ્પૂન જેટલો લોટ છે તે મેં એડ નથી કરેલો, એટલે 1 કપ જેટલું જ આપણે મેઝરમેન્ટ લેવાનું છે. હવે જે અડધા કપમાં આપણું ઘી હતું તે આપણે બધું થોડું એવું એડ કરી દઈશું અને સૌથી પહેલાં તેને મિક્સ કરી લેશું. હવે અહીંયા આપણે અડધા કપ જેટલા ઘીની જરૂર પડી જ જશે, એટલે એટલું તો લઈ જ લેવું. હવે તેમાં એકદમ ફાઇન એવી, એકદમ બારીક એવો સૂજી એડ કરવો. જો મોટો હશે તો તે જલ્દીથી પાણી પણ પી જાય છે અને થોડોક એવો કરકરો જેવો થાય છે, એટલે થોડોક બારીક હોય એવો લેવો સૂજી. હવે મેં થોડું ફરીથી ઘી એડ કરેલું છે અને 2 ચમચી જેટલો જ સૂજી એટલે કે રવો એડ કરેલો છે અને બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું અને હલાવતા જશું. બહુ સરસ એવી સ્મેલ આવશે ઘરમાં. જ્યારે પણ આ લોટ શેકાતો હશે ને બહુ સરસ એવી સ્મેલ આવશે. ઇનકેસ તમારે આ લોટમાં ધાબો દઈને કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આપણે તેને સતત એવું હલાવતા જશું. આ રીતે તમે જોઈ શકો છો અત્યારે લોટ થોડી વાર શેકાયો એટલે ફૂલાઈ ગયો છે અને ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થતો જશે અને બહુ સરસ એવો શેકાતો જશે. શેકાતો હશે ત્યારે બહુ સરસ એવી મેં કીધું ને એ રીતે સ્મેલ આવતી હશે એટલે ખાવાનું એમનેમ જ મન થઈ જશે. તો હવે આપણે આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જશું એટલે તમે જોઈ શકો છો કે કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. બહુ વધારે ડાર્ક કલર નથી કરવાનો,
જ્યારે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ને ત્યાં સુધી આપણે કરવાનો છે. જેવો આપણે સૂજીના રવામાં કરીએ, સૂજીનો હલવો કરીએ કે શીરો કરીએ ત્યારે કેવો થાય એ રીતનું જ કરવાનું છે. હવે જ્યારે પરફેક્ટ કલર આવી જાય આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર અને સરસ એવો આપણો લોટ શેકાઈ જાય ત્યારે આપણે તેમાં 2 ચમચી જેટલું દૂધ નોર્મલ ટેમ્પરેચરવાળું એડ કરીશું. સૌથી પહેલાં મેં 1 ચમચી એડ કરેલું છે, ત્યારબાદ બીજી ચમચી એડ કરીશું. એનાથી શું થશે, સરસ એવા દાણા પડી જશે અને બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. તો આ રીતે તેને હલાવી લેશું. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી કેવી થતી જાય છે, બહુ સરસ એવું થઈ જશે. ત્યારબાદ હવે આપણે જ્યારે દૂધ એડ કરી દીધા પછી તરત જ આપણે જે પાણી બનાવેલું છે સાકરવાળું તે આપણે અડધું એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. થોડી વાર થશે એટલે જે સૂજી એડ કરેલું છે એટલે બધું પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને તરત જ થીક કન્સિસ્ટન્સીમાં થઈ જશે. તમે જોઈ શકો છો થોડી વારમાં જ થીક કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. બાકીનું પાણી આપણે બધું ફરીથી એડ કરી દઈશું અને તેને સરસ રીતે હલાવી લેશું. આ જગ્યાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ લમ્પ્સ ન રહે, એકદમ સરસ એવું થઈ જાય. હવે આપણે સતત તેને લો ફ્લેમ ઉપર હલાવતા રહેશું. આખી જે રેસીપી છે તેને સરસ એવું લો ફ્લેમ ઉપર કરવું જેથી કરીને તે સરસ એવું થશે. હવે આપણે તેને કન્ટિન્યુ હલાવીશું એટલે આ રીતે તે થીક ફોર્મમાં આવતું જશે અને જે લાસ્ટમાં મેં 1 ચમચી જેટલું ઘી બચાવીને રાખેલું હતું તો એ આપણે એડ કરી દઈશું. સૌથી પહેલાં બધું ઘી એડ નથી કરવા દેવાનું, 1 કે 2 ચમચી જેટલું રાખી દેવું જેથી કરીને આપણે જે લાસ્ટમાં એડ કરીએ તો તેનો ટેસ્ટ પણ વધી જશે અને બહુ સરસ એવું થઈ જશે. તો આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું એટલે આ રીતે ધીમે ધીમે હલાવીશું એટલે જે અંદર ઘી છે તે બધું ધીમે ધીમે ફૂટવા લાગશે અને બહુ સરસ એવી થઈ જશે કન્સિસ્ટન્સી. જો ઘી ન ફૂટે ત્યાં સુધી થોડું થોડું લો ફ્લેમ ઉપર હલાવતા રહેવું, તેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે એટલા માટે. તો આ રીતે હળવા હાથે આપણે સરસ એવું ધીમે ધીમે હલાવતા જશું એટલે સાઈડમાંથી બહુ સરસ એવું ઘી છૂટું પડતું જશે. હવે આપણે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય અને આ રીતનું આપણો જે શીરો છે એ થઈ જાય એટલે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ છે તેને મેં બદામના 2 કતરણ કરેલી છે તો એ આપણે બદામ અને કાજુ એડ કરી દઈશું અને તેમાંથી મેં થોડાક બચાવીને પણ રાખેલા છે ગાર્નિશિંગ માટે. તો થોડા એવા આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને સાથે મેં એલચી અને જાયફળનો પાવડર બનાવેલો છે. તો બંને વસ્તુ મિક્સ કરીને જ આ રીતે ખાંડણીમાં ખાંડેલું હતું. તો જેમ આપણે મોહનથાળમાં છે કે લાડવામાં આ રીતે જે એલચી અને જાયફળ મિક્સ કરીને એડ કરીએ તો તેનો ટેસ્ટ એન્હાન્સ થાય છે, બહુ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તો આ શીરામાં પણ આપણે એ રીતે જ કરીશું એટલે બહુ સરસ એવો ટેસ્ટ લાગશે. જો તમને ઝટપટથી મોહનથાળ ખાવાની ઈચ્છા થઈ હોય અને જે લોકોને આવડતો ન હોય કે એવું પણ હોય ને તે લોકો પણ આ આસાનીથી બનાવી શકે ને તેવી રેસીપી છે. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને સ્મેલ પણ એવી જ આવે છે કારણ કે ચણાના લોટમાંથી જ આપણે બનાવેલો છે પણ આજે આપણે શીરાના ફોર્મમાં બનાવેલો છે અને ધાબો નથી દીધેલો એટલે તેની કન્સિસ્ટન્સી છે એ બહુ જે ધાબામાં કેવું હોય કણી જેવું હોય, આની કન્સિસ્ટન્સી એટલી બધી કણીવાળી નહીં થાય. હવે આપણે તમે જોઈ શકો છો સાઈડમાં બહુ સરસ એવું ઘી છૂટું પડવા લાગ્યું છે અને બધી વસ્તુ મિક્સ સરસ એવી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ કરી દઈશું અને હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ગરમા ગરમ આ શીરો જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટીઓ બને છે અને જે લોકો બિગિનિયર હશે, જે લોકોએ ક્યારેય પણ નહીં બનાવ્યો હોય ને તે લોકો પણ આસાનીથી બનાવી શકે ને એટલો ઇઝી છે. અને જો ઇનકેસ તમારી પાસે ડાળિયા ન હોય તો ચણાના લોટનો પણ ઉપયોગ કરીને આ શીરો જરૂરથી એક વખત બનાવજો, બહુ ટેસ્ટીઓ બને છે અને તમે જોયું ને કે બહુ વાર પણ નથી લાગતી. જેટલો આપણે રવાના શીરામાં વાર લાગે ને એટલી જ વારમાં આ શીરો પણ તૈયાર થઈ જાય છે પણ ટેસ્ટ ગજબનો આવે છે. તો જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને ક્યારેય પણ ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી મારા કહેવાથી બનાવજો, બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટ અને ટેક્સચર બહુ સરસ એવું આવે છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ઉપરથી મેં ગાર્નિશિંગ માટે જે બચાવેલા હતા કાજુ અને એ બદામ તે પણ એડ કરી દીધેલા છે. તમારે અહીંયા કિશમિશ એડ કરવી હોય તો પણ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો જો તમને સારી રેસીપી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.
થેન્ક યુ ફોર વોચિંગ.